મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે મિત્રો, આપણે 7મા ધોરણના ગણિતનું 5મું પ્રકરણ રેખા અને ખૂણા ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 5.1 સુધીની ગણતરી કરી લીધેલી છે. હવે આપણે આજે પ્રથમ થોડું નવું શીખીશું, ત્યારબાદ સ્વાધ્યાય 5.2ના દાખલાઓ ગણીશું. જો દરેક વિડીયોમાં આપણા મેથ સાયન્સ કોર્નર ચેનલના દરેક વિડીયોમાં નવું શીખીએ નામનો વિભાગ છે. આ વિભાગમાં જે પણ મહત્વની વસ્તુઓ છે એ તમને આપવામાં આવે છે. આ મહત્વના મુદ્દાઓ તમારી નોંધપોથીમાં નોંધી લેજો, જેને કારણે એ ફરીથી જ્યારે પણ પ્રકરણ કરવું પડે, પુનરાવર્તન તો કરવું જ પડશે, પુનરાવર્તન કરો ત્યારે પણ તમને તે કામ લાગશે. આજે નવું શું શીખવાનું છે જોઈએ. આજે નવું શીખવામાં છે, પ્રથમ મુદ્દો છે છેદતી રેખાઓ. છેદતી રેખાઓ એટલે શું એના વિશે છે એ આપણે સમજવાનું છે. પ્રથમ આપણે છેદતી રેખાઓ કોને કહેવાય એ આપણે સમજીએ કે જો બે રેખાઓ માટે એક સામાન્ય બિંદુ હોય, કોઈ પણ બે રેખા માટે એક સામાન્ય બિંદુ હોય તો તેઓ એકબીજીને છેદે છે તેમ કહેવાય છે. અથવા તો આ રેખાઓને છેદતી રેખાઓ એમ પણ કહેવાય છે. ભૂમિતિ હોય અને આકૃતિઓ ના હોય તેવું તો બનશે જ નહીં. એટલે આપણે આજે છે આપણે રોજબરોજના જે આપણે દરરોજ જોઈએ છે એવા ઉદાહરણો દ્વારા સમજીએ. જો અહીં કુલ 3 ઉદાહરણો તમારી સામે આપેલા છે. પ્રથમ છે એ બ્લેકબોર્ડ છે, બીજું છે એ અંગ્રેજીનો મૂળાક્ષર Y છે, અને ત્રીજું જે છે એ બારીની જાળી છે. આ તમામે તમામ છે એ છેદતી રેખાઓના ઉદાહરણો છે. એ ક્યાંક ને ક્યાંક છેદે છે. છેદતી રેખાઓ છે એના સામાન્ય બિંદુને તેમનું છેદ બિંદુ કહેવાય છે. જ્યાં પણ છેદે છે, આપણે ધારો કે મૂળાક્ષર Y લઈએ તો મૂળાક્ષર Y માં આ જે બિંદુ છે, આ બિંદુમાં રેખાઓ છેદે છે. આ જે અત્યારે તો રેખાખંડ છે, પરંતુ આપણને ખ્યાલ છે કે રેખાખંડ છે એને અનંત સુધી લંબાવીશું. અનંત સુધી લંબાવીશું તો શું થશે? રેખા થઈ જશે. અને આ રેખા છે એ કેટલા બિંદુમાં છેદે છે? તો કે અહીં એક જ બિંદુમાં છેદે છે. આ જે બિંદુ છે તેને શું કહેવાય છે? તેમનું છેદ બિંદુ કહેવાય છે. ભૂમિતિની ભાષામાં જો આપણે વાત કરીએ તો બે રેખા લઈએ આપણે, રેખા L અને રેખા M. એ સામાન્ય બિંદુ O માં છેદે તો બિંદુ O ને રેખાઓ L અને M નું છેદ બિંદુ કહે છે. હવે પ્રશ્ન એવો પણ થાય કે કોઈ પણ બે રેખાઓ છે એક કરતા વધારે બિંદુમાં છેદશે? હા અથવા ના? એના માટે આપણે અહીં એક રેખા દોરીએ. આ એક રેખા છે, આ રેખા છે અને એક બીજી રેખા છે. આ બંને રેખા છે એકબીજીને છેદે છે. હવે આ રેખાઓને અનંત સુધી લંબાવીશું તો આ એક બિંદુ સિવાય બીજા કોઈ પણ બિંદુમાં આ રેખાઓ છેદી શકશે ખરી? તો કે ના. શા માટે? તો કે રેખા શું છે? એક સીધી લીટી છે. એ વક્ર રેખા નથી, સીધી લીટી છે. એટલે એક બિંદુમાં જ છેદશે, એકથી વધારે બિંદુમાં છેદશે નહીં. એટલે કે રેખાઓ એક જ સામાન્ય બિંદુમાં છેદશે. આ વાત થઈ છેદતી રેખાઓની, જેને જો બાજુમાં અંગ્રેજીમાં પણ શા માટે બતાવીએ છીએ કે આગળ ઉપરના ધોરણોમાં તમારે અંગ્રેજી શબ્દો આવે તો તમે તેનાથી પરિચિત થઈ શકો. પછીનો મુદ્દો જોઈએ આપણે. છેદતી રેખાઓ આપણે સમજ્યા. હવે તો કે છેદિકા એટલે શું? જો આપણે આની પહેલાના પણ જે વિડીયો હતા એમાં નવા શબ્દો આવતા હતા. અહીં એમાં એક નવો શબ્દ આવ્યો, છેદિકા. પ્રથમ છેદિકા એટલે શું એ સમજીએ.
જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદતી હોય તો તે રેખાને આ રેખાઓની છેદિકા કહેવાય છે. શું આપેલું છે? પ્રથમ તો એક રેખા આપેલી છે. એ રેખા માટે બીજી શરત શું છે? બે અથવા બેથી વધુ રેખાઓને કેટલા બિંદુઓમાં? તો કે ભિન્ન બિંદુમાં. ભિન્ન એટલે અલગ અલગ બિંદુમાં છેદતી હોય તો તેને આ રેખાઓની છેદિકા કહેવાય છે. અહીં પણ પ્રથમ એક આકૃતિ છે એના દ્વારા સમજીએ. એક નહીં પરંતુ બે આકૃતિ જોઈએ. જો અહીં આકૃતિ 1 અને 2 છે. હવે આ આકૃતિ 1 અને 2 શા માટે આપેલી છે? તો કે આપણે સરખામણી કરવા માટે. એકમાં છેદતી રેખાઓ છે જ્યારે બીજી જે છે એમાં છેદતી રેખાઓ નથી. શા માટે નથી એ પણ આપણે સમજીએ. આકૃતિ 1 છે એમાં રેખા P છે. એ રેખા L અને M ને બે ભિન્ન બિંદુમાં છેદે છે, અલગ અલગ બિંદુમાં છેદે છે. તેથી આપણે એવું કહી શકીએ કે રેખા P છે એ રેખા L અને M ની છેદિકા છે. આ જે રેખા P છે એ રેખા L ને અહીં એક બિંદુમાં છેદે છે અને રેખા M ને અહીં એક બીજા બિંદુમાં છેદે છે. આપણી શરત શું હતી? ભિન્ન બિંદુ. અહીં ભિન્ન બિંદુઓ છે એનો મતલબ એવો થયો કે આ જે રેખા P છે એ રેખા L અને રેખા M ની છેદિકા છે. બાજુની બીજી આકૃતિ છે એમાં શું થાય છે જોઈએ. તો કે બીજી આકૃતિ છે એમાં પણ રેખા P છે એ L અને M ને છેદે તો છે જ, પરંતુ એક જ સમાન બિંદુમાં છેદે છે. હવે છેદિકાની વ્યાખ્યા પ્રમાણે બે ભિન્ન બિંદુમાં છેદે તો જ છેદિકા કહી શકાય. જો અહીં આ રેખા P છે એ રેખા L અને M ને એક જ બિંદુમાં છેદે છે. એટલે કે આ ભિન્ન બિંદુઓ વાળી શરત છે તેનું પાલન થતું નથી. એટલે કે રેખા આકૃતિ 1 છે એ છેદિકા દર્શાવે છે જ્યારે 2 છે એ છેદિકા દર્શાવતી નથી. આ વસ્તુ બરાબર સમજજો. કોઈ પણ એક રેખા અન્ય જેટલી પણ રેખાઓ હોય એને કેવા પ્રકારના બિંદુમાં છેદવી જોઈએ? તો કે અલગ અલગ બિંદુમાં છેદતી હોય તો જ તેને શું કહેવાય? છેદિકા કહેવાય. અન્યથા તેને છેદિકા કહી શકાશે નહીં. આ વાત થઈ છેદિકાની. હવે છેદિકા છે એ રેખાઓને જ્યારે પણ છેદશે ત્યારે જુદા જુદા ખૂણાઓ બનશે. જુદા જુદા એટલે કેટલા જોઈએ આપણે. રેખાઓ L અને M ને આપણે ફરીથી પાછી રેખા L અને M લઈએ. એને છેદિકા P છેદે છે એટલે કેટલા ખૂણાઓ રચાય છે? જો આપણે આકૃતિમાં જોઈએ અહીં કુલ 8 ખૂણાઓ બને છે. જો ખૂણો 1 2 3 4 અહીં અને અહીં ફરીથી પાછા 4 5 6 7 અને 8. હવે આ જે 8 ખૂણાઓ છે આ 8 ખૂણાઓ છે એ વિશિષ્ટ ખૂણાઓ કહેવાય છે. એના દરેકના અલગ અલગ નામ પણ આપેલા છે. આપણે તે નામ યાદ રાખવાના છે અને ખૂણાઓને ઓળખતા પણ આપણે શીખવાનું છે. કયા કયા જોઈએ આપણે. આ ખૂણા છે એ વિશિષ્ટ ખૂણાઓ છે. એના નામ કઈ રીતે છે? તો આપણે એક નામ સમજશું. ખૂણાઓને કઈ રીતે ઓળખવા તે આપણે સમજશું અને એનો જે ઉપયોગ છે દાખલામાં કઈ રીતે કરવો તે આપણે સમજશું. અગાઉ આપણે અભિકોણ વિશે શીખી ગયા છીએ કે જ્યાં પણ અંગ્રેજીનો મૂળાક્ષર X થશે તે બધા કેવા હશે? તો કે અભિકોણ હશે. એ સિવાય અહીં જો આપેલી આકૃતિમાં આપણે અભિકોણની 4 જોડ છે જોવા મળે છે. કઈ કઈ અભિકોણની જોડ છે એ નીચે કોમેન્ટમાં છે મને જણાવજો. એ સિવાયના કયા ખૂણા છે જોઈએ. તો કે કુલ છે અભિકોણ તો એક થયો. એ સિવાય પ્રથમ છે એ અંતઃકોણ. અંગ્રેજીમાં જેને ઇન્ટિરિયર એંગલ કહેવાય છે. અંતઃ એટલે અંદરનો અને કોણ એટલે ખૂણો. કયા કયા ખૂણા છે? આપણે જેટલા પણ ખૂણા છે એને આપણે
રાઉન્ડ કરી દઈએ 3 4 5 અને 6 આ જે ખૂણાઓ છે એને શું કહેવાય છે અંતઃકોણ કહેવાય છે જે રીતે અંતઃકોણ હોય એ જ રીતે બહારના ખૂણાઓ તો બહારના ખૂણાઓ કયા તો આપણે બહારના ખૂણા પણ છે એ પણ આપણે બતાવીએ અહીં 1 2 7 અને 8 આ જે ચાર ખૂણાઓ છે બહારના એટલે અંદરના ખૂણા કેટલા 4 બહારના ખૂણા એ પણ 4 અહીં આપણે બાજુમાં સંખ્યા પણ લખી દઈએ આપણે ત્યારબાદ છે અનુકોણની જોડ અંગ્રેજીમાં જેને pairs of corresponding angles કહેવાય છે હવે કઈ કઈ છે તો કે આપણે કેટલી જોડ મળે છે પ્રથમ એ જોઈએ જો અહીં બાજુમાં જે કોષ્ટક છે એમાં 1 2 3 અને કુલ 4 જોડ મળે છે કઈ જોડ મળે છે તો કે આપણે એને બીજા કલરથી બતાવીશું ખૂણો 1 અને ખૂણો 5 ખૂણો 2 અને ખૂણો 6 એ જ રીતે ખૂણો 3 અને ખૂણો 7 અને ખૂણો 4 અને ખૂણો 8 અને શું કહેવાશે અનુકોણની જોડ કેટલી મળે છે આપણને 4 જોડ અથવા તો 8 ખૂણા થશે હવે ત્યારબાદ અહીં આકૃતિમાં જુદા જુદા કલરો થઈ ગયા છે આપણે એને સાફ કરી અને બીજો છે આપણે પેનનો બીજો રંગ લઈ લઈએ અને પછીનું જોઈએ આપણે પછી શું છે તો કે અંતઃયુગ્મ કોણની જોડ અથવા તો અંગ્રેજીમાં કેવું હોય તો pairs of alternate interior angle અંદરના ખૂણા યુગ્મ કોણ એટલે ઓલ્ટરનેટ એંગલ કયા કયા તો કે એક તો 3 અને બીજો છે 6 અંદરના ખૂણાઓ અંતઃયુગ્મ કોણ બીજું 4 અને 5 4 અને આ 5 કેટલા ખૂણા થયા જોડ કેટલી થઈ તો કે 2 જોડ મળી આપણને ત્યારબાદ જે રીતે અંતઃયુગ્મ કોણ છે એ રીતે બાહ્ય યુગ્મ કોણ પણ છે બાહ્ય યુગ્મ કોણ માટે અહીં આપણે જે પેન છે એનો કલર છે એ બદલાવીશું કયા કયા તો કે 1 અને 8 એ જ રીતે 2 અને 7 અહીં પણ આપણને કુલ 2 જોડ મળી છે આપણને એટલે કે આ થયા બાહ્ય યુગ્મ કોણ હવે એ સિવાયના ખૂણાઓ પણ છે પ્રથમ આ જે ખૂણાઓ છે એને આપણે દૂર કરી અને ફરીથી છે એ બીજો છે એ રંગ છે પસંદ કરીએ આપણે કયા તો કે છેદિકાની એક બાજુના અંતઃકોણ છેદિકાની કોઈ પણ એક જ બાજુ જો આ જે છેદિકા છે P છે છેદિકા છે એની બે બાજુ આપણે કહી શકીશું P ની જમણી બાજુ અથવા તો P ની ડાબી બાજુ કયા કયા તો કે 3 અને 5 એક જ બાજુના 3 અને 5 બીજા તો કે 4 અને 6 આને શું કહેવાય છે છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ એટલે કેટલા મળ્યા આપણને 2 એટલે કે કુલ 4 અને 4 8 ને 4 8 ને 4 12 13 14 15 16 17 18 પ્રકારના જુદા જુદા ખૂણાઓ મળ્યા છે તમને કદાચ એવું થશે કે આટલા બધા ખૂણાઓ તો યાદ રાખવા છે એ થોડું મુશ્કેલ છે પરંતુ તમને જે મુશ્કેલી ના પડે એ રીતના છે તમે આ વિડીયો જો આખો જોશો તો તમને આ ખૂણાઓ છે એ આસાનીથી યાદ રહી જશે આપણે આ ખૂણાઓ છે એને કઈ રીતે યાદ રાખવા અને આપણે એમાંથી શું યાદ રાખવું છે એ આપણે સમજીએ ચાલો આગળ વધીએ આપણે જે રીતે આપણે છેદિકા જોઈએ તો એ છેદિકા છે એ સમાંતર રેખાઓની પણ હોઈ શકે સમાંતર રેખાઓ વિશે છે એ આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે જે બે રેખાઓ છે સમતલમાં ક્યાંય પણ એકબીજીને ન છેદે તો તેવી રેખાઓને શું કહેવાય છે સમાંતર રેખાઓ કહેવાય છે હવે સમાંતર રેખાઓની છેદિકામાં
તો કે જો કોઈ પણ બે સમાંતર રેખાઓ લઈએ, એને એક છેદિકા છેદશે તો શું મળશે? તો કે અનુકોણ અને અગાઉ જે આપણે જેટલા પણ ખૂણા છે એ તમામ ખૂણા મળશે. તેમાં શું થશે? તો કે તેમાં અનુકોણ છે એની પ્રત્યેક જોડ છે, અનુકોણની પ્રત્યેક જોડ છે એના ખૂણાનું માપ કેવું હશે? હંમેશા સમાન હશે. હવે આ જે અનુકોણ છે એને યાદ રાખવા માટે તો કે જો આપણે અભિકોણ માટે અંગ્રેજીનો મૂળાક્ષર x યાદ રાખેલો, એ જ રીતે અનુકોણની જોડ યાદ રાખવા માટે આપણે મૂળાક્ષર f યાદ રાખવાનું. હવે જો અહીં પ્રથમ આકૃતિ જોઈએ, ત્યારબાદ તમારા મનમાં જે પ્રશ્નો આવશે એનું પણ આપણે ઉકેલ લાવીશું. જો અહીં t છે એ છેદિકા છે, ત્રણેયમાં આ t છે એ છેદિકા છે. અહીં t છેદિકા, અહીં પણ t છેદિકા અને અહીં પણ t છેદિકા. અને બાકીની બે રેખાઓ છે કેવી છે? સમાંતર રેખાઓ છે. તમને થશે કે અહીં પ્રથમ આકૃતિ છે એમાં તો f દેખાય છે, બાકીનામાં પણ જો f છે એ આપણે જે અંગ્રેજી મૂળાક્ષરનો f છે એ નહીં, પણ f જેવો આકાર રચાતો હોય તો f ના પાંખડાની અંદરના જે ખૂણાઓ છે, અહીં જો ઘાટા કરીને બતાવેલા છે, અહીં પણ f છે એમાં ઘાટા કરીને બતાવેલા છે. એટલે કે જ્યાં પણ f આકાર આવશે ત્યારે એક ખૂણો છોડી અને પછીનો ખૂણો, આ બંને ખૂણા કેવા હશે? સરખા હશે. કેના માટે? તો કે સમાંતર રેખાઓ હોય તો છે કેવા હશે? સમાન મળશે. જો સરળ થઈ ગયું ને? અનુકોણ યાદ રાખવા માટે તમારે શું યાદ રાખવાનું? કે મૂળાક્ષર f બનવો જોઈએ. f જે રીતે આપણે લખીએ છીએ એ રીતે મળે, અથવા તો બીજી કોઈ પણ રીતે f આકાર થવો જોઈએ, તો એ શું કહેવાય છે? અનુકોણ કહેવાય છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. જો બે સમાંતર રેખાઓ છે એ એક છેદિકા એને છેદે છે, તો જે અંતઃયુગ્મકોણની જે જોડ મળે એ જોડનું માપ હંમેશા કેવું હોય છે? હંમેશા સમાન હોવું જોઈએ. આપણે અત્યાર સુધી બે મૂળાક્ષર યાદ રાખેલા છે, x અભિકોણ માટે, f અનુકોણ માટે. હજુ એક વધારાનો છે એ મૂળાક્ષર યાદ રાખવો છે. કયો મૂળાક્ષર? તો કે z યાદ રાખીશું. ABCD નો છેલ્લો મૂળાક્ષર z યાદ રાખવાનો છે. હવે z કઈ રીતે હોય એની થોડીક આકૃતિઓ જોઈએ. જો ક્યારેક એવું થશે કે z છે આપણે લખીએ છીએ એ રીતનો જ હોય છે. જો પ્રથમ આકૃતિમાં z આપણે લખીએ છીએ એ રીતનો જ, પણ ક્યારેક z છે એ આપણે જે લખીએ છીએ એના કરતા પણ અલગ પ્રકારનો હોય. અહીં z ના અંદરના જે પાખિયાઓ છે, આ જો અંદરના પાખિયા જે બતાવેલા છે, ત્યાં જે ખૂણો રચાય છે એ ખૂણો હંમેશા કેવો હશે? અંતઃયુગ્મકોણ. અને એનું માપ પણ કેવું હોય છે? સમાન. અહીં બીજી બે આકૃતિમાં પણ z રચાય છે, પરંતુ એ z જેવો આકાર રચાય છે. એ આકાર શું યાદ રાખવાનું છે? આપણે z રચાતો હોય તો આ જે z ની અંદરના જે ખૂણાઓ છે એને શું કહેવાશે? અંતઃયુગ્મકોણ. અને એનું માપ હંમેશા કેવું હોય છે? સમાન હોય છે. આ વાત થઈ ત્રીજો મૂળાક્ષર. હજુ પણ એકાદ મૂળાક્ષર આપણે વધારાનો યાદ રાખવાનો છે. કયો? તો કે જોઈએ. સમાંતર રેખાઓની છેદિકા છે એનેથી આપણને 8 ખૂણા મળે છે. હવે આમાં છેદિકાની એક જ બાજુના અંદરના ખૂણા, અંતઃકોણ, એમનો જો સરવાળો પૂરક હોય એટલે આ ખૂણાઓનો સરવાળો 180 અંશ થતો હોય તો આપેલી બે રેખાઓ છે કેવી હોય? સમાંતર હોય છે. હવે આ યાદ રાખવા માટે આપણે શું રાખવાનું છે? યાદ અંગ્રેજીનો મૂળાક્ષર c યાદ રાખવાનો. અહીં પ્રથમ આકૃતિ જોઈએ. જો અહીં ખૂણો 1 અને ખૂણો 8, c ના અંદરના ખૂણા. એ જ રીતે આ જે c છે એ તમે જો અરીસામાં જુઓ તો c છે આવો દેખાશે. અહીં 3 અને 6, આ 1 અને 8 નો સરવાળો અથવા તો 3 અને 6 નો સરવાળો જો 180 અંશ થતો હોય તો છે આપેલી રેખાઓ છે કેવી હોવી જોઈએ? તો કે સમાંતર રેખાઓ હોવી જોઈએ. અથવા તો અને બીજા શબ્દોમાં કહેશું તો કે આ જે છે એ સમાંતર રેખાઓ છે કે નહીં
એની ચકાસણી માટેના જુદા જુદા સ્ટેપ્સ છે. હવે 3 શરતો જોઈએ આપણે. એ 3 શરતો જોઈ લઈએ કે જ્યારે બે રેખાઓ અને છેદિકા આપેલી હોય ત્યારે આપેલી રેખાઓ છે એ સમાંતર છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકાય? તો કે જુદી જુદી 3 રીતો છે. પ્રથમ રીત તો કે આપણે હમણાં થોડી વાર પહેલા સમજ્યા છે કે જ્યારે છેદિકા છે એ બે રેખાઓને છેદે અને અનુકોણની જોડ છે એ સમાન થતી હોય. અનુકોણ એટલે કયો મૂળાક્ષર? F. તો આપેલી બે રેખાઓ છે કેવી હશે? સમાંતર હશે. બીજી શરત, છેદિકા છે બે રેખાઓને છેદે ત્યારે જો અંતઃયુગ્મ કોણ છે એની જોડ સમાન થતી હોય તો પણ તે બે રેખાઓ સમાંતર હોય છે. જો અહીં અનુકોણ માટે તમારે કયો મૂળાક્ષર યાદ રાખવાનો છે? F. અંતઃયુગ્મ કોણ માટે Z. હજુ ત્રીજો મૂળાક્ષર પણ છે કે જ્યારે છેદિકા છે એ બે રેખાઓને છેદે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણ અંદરના ખૂણા છે એનો સરવાળો જો 180 અંશ થતો હોય તો આપેલી બે રેખાઓ કેવી હશે? સમાંતર હોય છે. એટલે કે અહીં પણ કયો મૂળાક્ષર યાદ રાખવાનો તમારે? અંગ્રેજીનો C મૂળાક્ષર છે એ તમારે યાદ રાખવાનો. અંગ્રેજી C મૂળાક્ષર તમને જો ન લાગતો હોય તો મોટો કૌંસ છે એનું એક પાંખિયું છે એ પણ તમે યાદ રાખી શકો. હવે આપેલી રેખાઓ સમાંતર હોય એના માટેની આ 3 શરત છે. આ 3 માંથી કોઈ પણ એક શરત પણ જો સંતોષાતી હોય તો આપેલી બે રેખાઓ છે એ આપણે એમ કહી શકીશું કે આપેલી બે રેખાઓ સમાંતર રેખાઓ છે. આ શરતનો આપણે આ સ્વાધ્યાયમાં આપણે ઉપયોગ કરીશું. હવે આપણે સ્વાધ્યાય 5.2 છે એના પ્રથમ દાખલાઓ છે એ ગણીશું. પ્રથમ પ્રશ્ન એવો છે કે નીચેના દરેક વિધાનમાં જે ગુણધર્મનો ઉપયોગ થયો છે તે આપણે જણાવો છે. આપણને આકૃતિ આપેલી છે અને પ્રથમ પ્રશ્ન આપણને એવો આપેલો છે કે A અને B છે એ સમાંતર છે. જો આ જે ઊભા બે લીટા છે એ શેની નિશાની છે? આ જે નિશાની છે એ સમાંતરની છે. ઊભા બે લીટાની નિશાની શેની છે? એ સમાંતરની નિશાની. એટલે યાદ રાખવાનું છે આપણે. આની પહેલા છે આપણે લંબ માટેની નિશાની છે એ ઊંધો T છે એ જોઈ ગયા છીએ. જ્યારે આ જે સમાંતરની નિશાની છે એમાં વચ્ચે જો આ રીતે આડો લીટો હશે તો એ સમાંતર નથી, બરાબર નથી. એમાં કઈ રીતે આપણે નિશાની કરીએ છીએ એ જ રીતે આ સમાંતર નથીની નિશાની છે. આપણે શું કરવાનું છે? શું તો કે A અને B સમાંતર છે તો શું ખૂણો 1, આ ખૂણો 1 અને 5 છે એ સરખા હોય? તો કે હા હશે. શા માટે હશે? તો કે એના માટેનો ગુણધર્મ છે આપણે થોડી વાર પહેલા જોઈ ગયા છે. તો કે જો બે સમાંતર રેખાઓની છેદિકા છે એ છેદે તો અનુકોણ. જો ફરીથી અહીં અનુકોણ એટલે કયો આકાર થયો? આપણે આપેલી આકૃતિમાં આકાર શોધવાનો છે. જો અહીં 1 અને 5 માટે કયો આકાર થયો? તો કે આકાર F થયો. કયો આકાર થયો? F. એટલે અનુકોણ એટલે કેવા હશે? માપ કેવા હોય? સમાન, જે આપણને આપેલું છે. ત્યારબાદ બીજું જોઈએ આપણે. જો ખૂણો 4 અને ખૂણો 6, ખૂણો 4 અને ખૂણો 6 એ બંને જો સરખા હોય તો A અને B સમાંતર થશે? તો કે હા થશે. શા માટે? તો કે જો અહીં પ્રથમ આકાર જોવાનો છે. આકાર કયો થયો? Z. અને ખૂણા કયા આપ્યા? તો કે Z ના અંદરના પાંખિયાના ખૂણા છે. એટલે કે અહીં અંતઃયુગ્મ કોણની છે એ વાત થઈ છે. એટલે કે બે સમાંતર રેખાઓને છેદિકા છેદે જો ત્યારે અંતઃયુગ્મ કોણની જોડ જો સમાન હોય તો તે બે રેખાઓ કેવી હોય? સમાંતર. એટલે કે જો અહીં પણ જો 3 માંથી કોઈ પણ એક શરત જો સંતોષાય તો આપેલી જે બે રેખાઓ છે એ હંમેશા કેવી મળશે? સમાંતર.
ત્રીજું જોઈએ આપણે, ખૂણો 4 અને ખૂણો 5 નો સરવાળો 180 થાય છે. 180 એટલે પૂરક. ખૂણો 4 અને ખૂણો 5 કેવો આકાર થયો? 4 અને 5 સી આકાર થયો. અને સરવાળો કેટલો આપેલો છે આપણને? 180. 4 અને 5 એ કેવા ખૂણાઓ છે? તો કે છેદિકાની એક બાજુના અંતઃકોણ છે. અહીં છેદિકાની એક બાજુના અંતઃકોણ છે એનો સરવાળો છે એ 180 અંશ થાય છે. એટલે પૂરક છે. એટલે કે આપેલી બે રેખાઓ એટલે કે A અને B છે એ બંને કેવી છે? સમાંતર છે. જો તમે આ જે વિડીયોમાં શરૂઆતમાં જે આપણે સમજ્યા છે એ તમે બરાબર સમજ્યા હશો તો આ પ્રશ્નો છે તમે ફટાફટ કરી શકશો. પછીનો જોઈએ આપણે પ્રશ્ન બીજો. આકૃતિ જોઈ અને આપણે એમાંથી જુદા જુદા પ્રકારના ખૂણાઓની જોડ છે શોધવાની છે. પ્રથમ છે અનુકોણની જોડ. અનુકોણની જોડ કેટલી મળશે? તો કે અનુકોણની જોડ છે એ આપણને આ પ્રમાણે મળશે. અનુકોણ માટે આકાર કયો યાદ રાખવાનો છે આપણે? તો કે જ્યારે પણ અનુકોણ આવશે ત્યારે આકાર છે એ F યાદ રાખશો. 1 અને 5. જો આ 1 અને 5 અહીં આપણે દોરીશું તો 1 અને 5 શું બનશે? તો કે F બન્યો. એટલે 1 અને 5. બીજું 2 અને 6 અહીં પણ F બનશે. અહીં બીજી બાજુ લંબાવી દઈશું એટલે 2 અને 6. ત્યારબાદ 4 અને 8. જે રીતે 1 અને 2 જે રીતે બન્યા એ રીતે 4 અને 8 અહીં પણ F બનશે. એ જ રીતે 3 અને 7. આકાર કયો યાદ રાખવાનો છે અનુકોણ માટે? આપણે F આકાર યાદ રાખવાનો છે. હવે આ અનુકોણની જોડ મળી. કેટલી મળી જોડ આપણને? તો કે 4 જોડ મળી. પછીનો બીજો છે એ અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ કયો આકાર? Z. જો ખૂણો 3 અને ખૂણો 5, ખૂણો 2 અને ખૂણો 8. આકાર કયો યાદ રાખવાનો છે આપણને? Z. 3 અને 5. જો 3 અને 5 આપણે દોરીશું તો શું મળશે આપણને? Z. એ જ રીતે 2 અને 8 દોરીશું તો આપણને ઊંધો Z મળશે. ખૂણા કયા લેવાના છે? અંદરની બાજુના. શા માટે? તો કે અંતઃયુગ્મ કોણ આપણને આપેલા છે. ત્યારબાદ ત્રીજું જોઈએ આપણે. અનુકોણ માટે F યાદ રાખવાનો છે. અંતઃયુગ્મ કોણ માટે Z. ત્રીજું છે એ છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ. કયો આકાર યાદ રાખવાનો છે આપણે? છેદિકાની એક બાજુના અંતઃયુગ્મ કોણ. એટલે આપણે અંગ્રેજીનો મૂળાક્ષર C યાદ રાખવાનો છે. કયા કયા મળશે? તો કે 3 અને 8 અને 2 અને 5. આપણે એ પણ લખી નાખીએ. 3 અને 8 અને 2 અને 5. જો તમે આકાર બરાબર ધ્યાનથી અવલોકન કરતા શીખી જશો તો આ ખૂણાઓની જેટલી પણ જોડ છે ને એ એકદમ આસાનીથી મળી જશે. ત્યારબાદ ચોથું જોઈએ આપણે અભિકોણ. અભિકોણ માટે કયો મૂળાક્ષર યાદ રાખવાનો છે આપણે? X મૂળાક્ષર છે યાદ રાખવાનો છે. કેટલા x બને છે આપેલી આકૃતિમાં? તો કે 2x બને છે. 1x બનશે તો અભિકોણની એક જોડ, અભિકોણની કેટલી જોડ મળશે? તો કે 2 જોડ મળશે. એટલે કે અહીં આપણને કુલ જુદી જુદી જોડો કઈ રીતે મળશે? તો કે 1 અને 3 સામસામેની બાજુ, 2 અને 4, 6 અને 8 અને 5 અને 7. આપણે જોઈએ 1 3. એ જ રીતે 2 4 5 7 6 અને 8. અહીં ધ્યાન રાખવા જેવી બાબત એક જ છે કે તમે જો આ અંગ્રેજીના આ મૂળાક્ષરો છે, 4 મૂળાક્ષરો આપણને યાદ રાખવાના છે. F, Z, C અને X. F એટલે અનુકોણ, Z એટલે અંતઃયુગ્મ કોણ, C એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ અને X એટલે અભિકોણ.
તમે જો આ 4 આકારો છે એ આપેલી આકૃતિમાં શોધી શકો તો તમારું કામ છે ઘણું બધું સહેલું થઈ જાય છે. ફરીથી પાછું રિપીટ કરું છું. F એટલે અણુકોણ, Z એટલે અંતઃયુગ્મ કોણ, C એટલે છેદિકાની એક બાજુના અંતઃકોણ અને X એટલે અભિકોણ. આ 4 જ મૂળાક્ષરો છે તમારે યાદ રાખવાના છે. હવે બાકીના જે પ્રશ્નો છે એ હવે પછીનો વિડિયો છે એમાં એટલે કે સ્વાધ્યાય 5.2 ના બીજા ભાગમાં રજૂ કરીશું. ત્યાં સુધી તમે જે પણ આકૃતિ જુઓ તેમાં આ 4 મૂળાક્ષરો F, Z, C અને X છે એ શોધવાનો પ્રયત્ન કરજો. જ્યાં સુધી નવો વિડિયો અપલોડ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.